મેલાઝમા એટલે હિન્દી ભાષામાં એને ઝાંયા કહેવાય છે. નોર્મલી લેડીઝમાં ખાસ કરીને જોવા મળતો આ રોગ આ ભાગમાં બ્રાઉન કલરના પિગમેન્ટેશનના લીધે ખૂબ બદનામ છે. આજે કોઈને પણ પોતાનો ચહેરો સુંદર દેખાય એ એની પ્રાથમિકતા હોય છે, પણ આ ડાઘા કોઈ બીમારી નથી. પ્રેગ્નન્સી પછી ઘણા પેશન્ટ્સમાં આવા ડાઘા થઈ જાય છે. સાથે સાથે અમુક પેશન્ટ્સને ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સથી પણ આ વસ્તુ જોવા મળી છે. જે લોકોનું તડકાનું એક્સપોઝર વધારે હોય એ લોકોને આ ભાગમાં ખાસ આવા ડાઘા પડતા હોય છે, અને ઇન્ડિયામાં એ બીમારી ખૂબ કોમન છે. પણ બીજી તરફ આ બીમારી જ્યારે વિદેશોમાં ઓછી છે ત્યાં ચામડીના કેન્સરનું પ્રમાણ ખૂબ વધારે છે. એવું કહેવાય છે કે આ ડાઘા મેલાનિનના વધારે પડતા બનવાથી થતા હોય છે, અને એ ચામડીની પ્રકૃતિ પર આધારિત છે. તો જ્યારે પણ તમારી સ્કિન વધારે પડતું મેલાનિન આ ભાગમાં બનાવે છે તો એટલું સમજી લેજો કે તમારે જે તડકો લાગે છે, ભલે રોજના 10 જ મિનિટ હોય, પણ તમારી સ્કિન એના માટે ખૂબ સેન્સિટિવ છે. એટલે કે ચામડીના જે પડ છે એમાં સૌથી નીચે મેલાનોસાઇટ નામના કોષો હોય છે જે કલર બનાવે અને ઉપર સુધી પહોંચાડે કે એ સ્કિનને બ્રાઉન કરી નાખે છે. તો એ મેલાનોસાઇટ કોષોને જો તમે તડકો લાગવા જ ના દો તો એ વધારે પડતું મેલાનિન બનાવે જ નહીં. એટલે કે મેલાઝમાની પ્રોપર ટ્રીટમેન્ટ કર્યા પછી જો તમે તડકાથી નહીં બચો તો કોઈ પણ વ્યક્તિ એવી ગેરંટી ના લઈ શકે કે એ પાછા નહીં થાય. એટલે મેલાઝમાની સારવારનો સૌથી જરૂરી ભાગ છે તડકાથી બચવું. ફિઝિકલ બ્લોક જેમ કે છત્રી, ટોપી, રૂમાલ, માસ્કનો ઉપયોગ કરો, જે પણ તમારા માટે કમ્ફર્ટેબલ, પણ તમારી પ્રાથમિકતા તડકાથી બચવી હોવી જોઈએ જો તમારી પ્રાથમિકતા તમારી સુંદરતા છે તો. એટલે હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ મેલાઝમાની ટ્રીટમેન્ટ કોઈ પણ સ્ટેન્ડર્ડ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે તમે કરાવો તો એમની બધી સલાહ લીધા પછી ફિઝિકલ બ્લોક, સનસ્ક્રીન્સનો ઉપયોગ નિયમિત કરો. અને હા, હંમેશા ધ્યાન રાખજો કે બજારમાં મળતી ગોરા થવાની ટ્યુબો, ડાઘા મટાડવાની ટ્યુબો અથવા તમારા મિત્રના સલાહથી આવી કોઈ બી જાતની ટ્યુબોનો ઉપયોગ અથવા દુરુપયોગ ના કરશો. કારણ કે અમે જોઈએ છે કે આજે ઘણા બધા પેશન્ટ્સ આવી બધી ટ્યુબો વાપરીને ડૉક્ટર પાસે આવતા હોય છે. એના લીધે થાય છે એવું કે ઓક્રોનોસિસ નામની તકલીફ થઈ જાય, અને એ ઓક્રોનોસિસમાં ફરી એવા જ બ્રાઉન ડાઘા પડે છે, પણ જે પરમેનન્ટ હોય છે અને કોઈ બી સારવારથી મટતા નથી. એ જ રીતે ઘણા લોકો આના માટે લેઝર ટ્રીટમેન્ટને ખૂબ પ્રાથમિકતા આપે છે, પણ 80 થી 90% પેશન્ટ્સમાં એ મેલાઝમાની ટ્રીટમેન્ટમાં લેઝર ઉપયોગ જરૂર પડતો નથી, અને એ નોર્મલ વ્યવસ્થિત ટેબ્લેટ્સ, ક્રીમથી રિઝલ્ટ આપી રહ્યું છે. તો એવા કોઈક હાઈફાઈ એડવર્ટાઇઝમેન્ટના ચક્કરમાં ફસાઈને પોતાના પૈસા વેડફીને પોતાની ચામડીને નુકસાન થાય એવું ના કરશો. થાય ત્યાં સુધી લોશન્સ, ટેબ્લેટ્સ, ક્રીમ્સથી જ સારવાર થતી હોય તો ત્યાં સુધી કરો, અને એ બધાથી 6 મહિના 3 મહિના સારવાર ના કરવા છતાં જો રિઝલ્ટ ના આવે અને તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટ, એક સર્ટિફાઈડ ક્વોલિફાઈડ MD સ્કિન સ્પેશિયાલિસ્ટ તમને જો સલાહ આપે કે હા આમાં લેઝર હવે કરવું પડશે એવું લાગે છે તો જ લેઝર ટ્રીટમેન્ટ માટે જજો, કે જેથી તમારી ચામડી અને તમારી સુંદરતા બંને બરકરાર રહે. મેલાઝમાની કોઈ પણ સારવાર માટે અમને મળી શકો છો. ઓરા સ્કિન એન્ડ ડેન્ટલ ક્લિનિક, વ્યારા.